दर्शक मित्रों, आप निहाળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ભાજપના વન નોટ કમળને વોટ દ્વારા ધન સંગ્રહ કાર્યક્રમનો પ્રારંભ। અંબાજી ખાતે 51 શક્તિપીઠ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ। અમદાવાદ એરપોર્ટ પર સતત ચોથા દિવસે પણ સોનાની દાણચોરી પકડાઈ। મોડલ મેઘના પટેલે ન્યૂડ ફોટોશૂટ કરાવતા થયો વિવાદ। chargebackers.com દ્વારા ચેક બાઉન્સ તેમજ ડિફોલ્ટર અને ડાયવોર્સની માહિતી અપાશે। ભાજપના નવા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, એલ.કે. અડવાણી સહિતના નેતાઓએ વન નોટ કમળને વોટ કાર્યક્રમની ઔપચારિક શરૂઆત કરી હતી, જેમાં આ મહાનુભાવોએ કળશમાં રૂપિયા નાખી પ્રારંભ કરાવ્યો હતો। લોકસભાની આગામી ચૂંટણી ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં વન નોટ કમળ ને વોટ સૂત્ર સાથે ધન સંગ્રહ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત અમદાવાદ શહેરના 1114 શક્તિ કેન્દ્રો વિસ્તારમાં 1114 કમળ મોકલવામાં આવ્યા છે। લોકસભાની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। આગામી લોકસભાની ચૂંટણીમાં લોકો ભાજપને મત આપે તેવા હેતુથી ભારતીય જનતા પાર્ટી દ્વારા વન નોટ કમળ ને વોટ એવા સૂત્ર સાથે ધન સંગ્રહ અભિયાનનો ગઈકાલે સમગ્ર ગુજરાતના તમામ શક્તિ કેન્દ્ર વિસ્તારમાં પ્રારંભ કરવામાં આવ્યો છે। આ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરના 64 વોર્ડમાં પણ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમ અંતર્ગત 17 ફેબ્રુઆરી સુધી ભાજપના સમર્થકો પાસે જઈને કાર્યકરો ₹10 થી લઈને 1000 સુધીની નોટને લઈને લોકસભાની ચૂંટણી માટે કમળને વોટ આપવાની વિનંતી કરશે। કરોડો માઈ ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન જગત પ્રસિદ્ધ તીર્થ અંબાજી મુકામે ગઈકાલથી 51 શક્તિપીઠના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે। તારીખ 11 થી 13 સુધી યોજાનાર આ ત્રિદિવસીય મહાઉત્સવમાં ગબ્બર પર્વતની આસપાસ નિર્માણ પામેલા પરિક્રમા પથ પર માતાજીના તમામ સ્વરૂપો એવા 51 શક્તિપીઠોના નવીન મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાશે। તારીખ 13 ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે દર્શન પરિક્રમાનું લોકાર્પણ કરવામાં આવશે। આ પ્રસંગે 400 જેટલા વિદ્વાન પંડિત શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિષ્ઠા કરશે। 51 શક્તિપીઠોના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિશાળ પાયે સુવિધાઓ કરવામાં આવી છે। આ પ્રસંગે લાખોની સંખ્યામાં માઈ ભક્તો અંબાજી આવશે, તેને ધ્યાનમાં રાખીને મંદિરના દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે, તેમજ ટ્રસ્ટના ભોજનાલયમાં અને ગબ્બર ખાતે યાત્રિકો માટે વિનામૂલ્યે ભોજનની સુવિધા પણ કરવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટ જાણે દાણચોરો માટે સ્વર્ગ બન્યું છે। છેલ્લા 3 દિવસથી સતત દાણચોરીનું સોનું પકડાયા બાદ ગઈકાલે ફરીથી ચોથા દિવસે ₹79 લાખનું સોનું પકડાતા એરપોર્ટ પર તૈનાત વિવિધ સરકારી એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે। સતત ત્રીજા દિવસ સુધી જુદી મોડસ ઓપરેન્ડિસથી દાણચોરીનું સોનું ઘુસાડવાના પ્રયાસો નાકામ કરી કસ્ટમ વિભાગે કરોડોનું સોનું જપ્ત કર્યું છે। ત્યારે વહેલી સવારે આવેલા ગોધરા અને રાજકોટના 2 કેરિયરે નવી મોડસ ઓપરેન્ટિસથી સોનું ઘુસાડવાનો પ્રયત્ન કરતા ઝડપાઈ ગયા હતા। બંને કેરિયરો પાસેથી કસ્ટમે ₹79 લાખનું 2.5 કિલો સોનું જપ્ત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી। તપાસમાં બંને કેરિયર ગુજરાતના હોવાનું જાણવા મળ્યું છે। કસ્ટમ વિભાગમાંથી કોઈ કેરિયર છટકી ન જાય તે માટે સઘન વોચ અખાતીય દેશોમાંથી આવેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી છેલ્લા 4 દિવસમાં 3.5 કરોડના સોના સાથે 15 કેરિયરો સતત મૂવમેન્ટના પગલે કસ્ટમ વિભાગે હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે। દુબઈમાં ટેક્સ ફ્રી હોવાથી ભારત કરતા સોનું સસ્તું છે, એટલે કે 10 ગ્રામ પાછળ 4 થી 5,000 રૂપિયાનો બચાવ થાય છે। પ્રવાસી એરપોર્ટ પર 10% પ્રમાણે 3 લાખ કસ્ટમ ડ્યુટી ભરવાની થાય છે। આમ કસ્ટમ ડ્યુટીની ચોરી કરવા કેરિયરો પાસે સોનાની દાણચોરી કરાવવામાં આવે છે, જેની પાછળ કેરિયરો એક ટ્રીપની નક્કી કરેલા પૈસા લેતા હોય છે। આ હેરાફેરીમાં જાણીતા જ્વેલર્સ પણ સંડોવાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે।
મુંબઈમાં ન્યૂડ ફોટોશૂટ કરાવીને વિવાદ જગાવનારી મેઘના પટેલ વડોદરાની છે. તેના કહેવા મુજબ મોદીને વધુ મત મળે તે માટે તેણે આ કામ કર્યું છે. એટલું જ નહીં પણ મોદી વડાપ્રધાન બને તેમ હું ઈચ્છું છું તેમ પણ તેણીએ જણાવ્યું. મેઘના એવી પણ સ્પષ્ટતા કરી કે આ ફોટો તેણે જાતે જ શૂટ કરાવ્યા છે. મેઘના પટેલની હોટ તસવીરો જોઈને જો કે ભાજપ નારાજ છે. ભાજપના મત પ્રમાણે આ રીત યોગ્ય નથી. ભાજપ દ્વારા આ ફોટોશૂટ માટે કોંગ્રેસ તરફ ઇશારો કરાઈ રહ્યો છે. તો કોંગ્રેસ દ્વારા તેને મોદીના પ્રચાર માટેનું વધુ એક ગતકડું ગણાવાયું છે અને ચૂંટણી પંચ તપાસ કરે તેવી માંગણી પણ કરવામાં આવી છે. જો કે આ મામલો વિવાદમાં સપડાયો છે અને તે વધુ આગળ ચાલે તેમ પણ જણાઈ રહ્યું છે. છેલ્લા અનેક સમયથી ચેકોના અસ્વીકાર્ય અને બેંક લોન ડિફોલ્ટર્સ એટલે કે ભરપાઈ થવાના લાખો ફરિયાદો પગલે નાણાંની રિકવરી પર અટવાઈ ગઈ છે અને ચેક સ્વીકારવાની અરજીઓ તથા લાખો કેસો પેન્ડિંગ પડ્યા છે. ત્યારે દુનિયાની જાહેર ક્રાંતિકારી સેવા પૂરી પાડતી અને ઓનલાઈન ઉપયોગ આપતી charges.com હવે આ બેંક લોન ડિફોલ્ટર્સ અને ચેક બાઉન્સર્સના નામ તથા વિગતો ઉઘાડી પાડશે. ये सर्विस सोल्यूशन जो है ये दीज आर एक्चुअली हमारी सर्विसेज 2-3 तरीके की है. जैसे मैंने बताया पब्लिशिंग के बाद हम उनका रेजोल्यूशन करवाते हैं जो वो हमारे पास आ जाए. और ये दूसरा क्वेश्चन आपका क्या था? आप कहाँ से ये इन्फॉर्मेशन? ये इन्फॉर्मेशन हमको पब्लिक वी आर गेटिंग इट फ्रॉम द पब्लिक डायरेक्टली. कहाँ से आप पब्लिक से लेते हैं? पब्लिक से लेते हैं क्योंकि उनको हम सोल्यूशन प्रोवाइड करते हैं, वो हमको इन्फॉर्मेशन देते हैं. जैसे अगर आप वकील के पास जाते हैं, अपना केस समझाते हैं और आप चाहते हैं कि वो हाँ जी उसका हम वेरीफाई करते हैं. जो अगर आप हमारा फॉर्म देखेंगे वेबसाइट पे तो उसके अंदर इतनी डॉक्यूमेंटेशन हम उससे मांगते हैं कि मिस इन्फॉर्मेशन के चांसेस बहुत कम है. नहीं, हम सिर्फ सोल्यूशन प्रोवाइड करते हैं. सोर्स को हम कुछ ऐसा एक्स्ट्रा बेनिफिट कोई नहीं करते. सिर्फ हम सोल्यूशन प्रोवाइड करते हैं. आपकी प्रॉब्लम है, आप हमारे पास आइए, हम आपको सोल्यूशन देंगे. उसके लिए हमें जो इन्फॉर्मेशन आपसे चाहिए वही हमारा ड्यूटी है. આ ઓનલાઈન સર્વિસ કંપનીની એવી chargebackers.com સૌથી સરળ અને સસ્તા તથા ઝડપી રસ્તે બેંકોને તેમના ફસાયેલા નાણાં લાવવામાં મદદ કરશે. આ ઉપરાંત જે ચેક અસ્વીકાર્ય તથા ભોગ બનેલા લોકો હવે તેના લાંબા ગાળાથી પડતર પડેલા ચેક બાઉન્સ લિટિગેશનો કેસમાં પણ વધારે હેરાન થવાની જરૂર નહીં પડે. મીડિયા પબ્લિશિંગના ઇતિહાસમાં પ્રથમવાર ભારતીય નાગરિકો સરળતાથી બેંક ડિફોલ્ટર્સ તથા ચેક બાઉન્સર્સના નામ સહિતની વિગતો જોઈ શકશે અને તે પણ માત્ર chargebackers.com ના પબ્લિક ઓફર પર. chargebackers.com ડિફોલ્ટ બનેલા લોકોના નામ અને વિગતો જાહેર કરવા સાથે ફરિયાદ અને ડિફોલ્ટ વચ્ચે મધ્યસ્થી પણ બનશે અને પ્રથમ પ્રયાસે બંને વચ્ચે સમાધાન કરાવી બંને પક્ષોને સમય અને નાણાં બચાવશે તથા લાંબી કોર્ટ કાર્યવાહીની લડતમાંથી પણ છુટકારો અપાવશે. તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.